સુરતની ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘમાં ડિરેક્ટરો માટે આગામી 18મીએ મતદાન થનાર હોય, જેને લઈ વિશ્વાસુ પેનલ દ્વારા તમામ સભ્યોને તેમને મત આપવા હાકલ કરી હતી. સુરતમાં સહકારી ક્ષેત્રે ચૂંટણી માટે દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડના આગામી 18મીએ ચૂંટણીનું મતદાન થનાર હોય, જેમાં વિશ્વાસુ પેનલ હાલ તમામ પર ભારે પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વાસુ પેનલના હિમાંશુ જરીવાલા છેલ્લા 13 વર્ષથી સંઘમાં ડિરેક્ટર છે અને 5 વર્ષથી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. જેઓ સાથે અજય હેમરાજાની, અશોક તેલવાળા, અજય ગાંધી, દેવાંગ ચોકસી, દીપક ચોકસી, હંસરાજ ગોંદલિયા, જનકરાય લાહેવાળા, કેતન જરીવાળા, મુકેશ ગાંધી, નિહલ દેસાઈ, નિરંજન પટેલ, પરિમલ શાહ, રાજેન્દ્ર ધારીવાલા, વિજય મહેતા અને મહિલા સભ્યોમાં એઝમીના દોડિયા અને કલ્પના શાહ છે. તો વિશ્વાસુ પેનલને અનેક સંસ્થાના પ્રમુખો અને ચેરમેનો દ્વારા સમર્થન અપાયું હોય, જે અંગે હિમાંશુ જરીવાલાએ મીડિયા સાથે વાત કરી હતી. ભારત માતાની જય. હું હિમાંશુ સુરેન્દ્ર જરીવાલા છેલ્લા 13 વર્ષથી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડમાં ડિરેક્ટર પદ પર છું અને છેલ્લા 5 વર્ષથી ચેરમેન પદે છું. આવતી 18મી તારીખે સોમવારે ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડનું ઇલેક્શન આવી રહ્યું છે, જેમાં અમો વિશ્વાસુ પેનલના બેનર હેઠળ પેનલ બનાવી ઇલેક્શન લડી રહ્યા છીએ. મારી જોડે ઉધના અને સુરતના વેપારી વર્તુળોના દિગ્ગજ જેવા કે હંસરાજભાઈ ગોંડલિયા, દેવાંગભાઈ ચોકસી, દીપકભાઈ ચોકસી, નિરંજનભાઈ પટેલ, પરિમલભાઈ શાહ, વિજયભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ઘારીવાળા, અજયભાઈ ગાંધી, અજયભાઈ હેમરાજાની, અશોકભાઈ તેલવાળા, જનકભાઈ લાહીવાળા, મુકેશભાઈ ગાંધી, નેહલભાઈ દેસાઈ તથા સ્ત્રી વર્ગમાં અઝમીનાબેન રાજુભાઈ દોડિયા અને કલ્પનાબેન હિંમતલાલ શાહ એમ મળી 17 જણ અમે ઇલેક્શન લડી રહ્યા છીએ. ઇલેક્શનમાં અમોને નેશનલ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી હર્ષવર્ધન રમણલાલ ચોખાવાળા તથા સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર તથા પ્રાઇમ બેંકના બોર્ડ ઓફ મેનેજર શ્રી આનંદભાઈ બક્ષી તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઉધના જૈન શ્વેતાંબર સંઘના શ્રી અતુલભાઈ મહેતા તથા શ્રી લક્ષ્મીલાલ બાફનાજી, વિરલભાઈ શાહ, શૈલેષભાઈ બાફના, પાંડેસરા વીવર્સ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતી, સુરત ટેક્સટાઇલ ક્લબના શ્રી વત્સલ કલ્પેશભાઈ ચેવલી તથા શ્રી પરેશભાઈ શાહ જેવા વ્યક્તિઓના પણ અમને સંપૂર્ણ સહકાર છે. અમારી વિનંતી છે કે આવનારા આ ઇલેક્શનમાં આપવાથી અમને સહકાર મળે અને ઉધના સંઘનો કારભાર સારી રીતે પ્રગતિશીલ વેપારીઓના હિતમાં કાયમ અમે કરતા રહીએ એવો અમને વિશ્વાસ છે. અમે કરીશું ચોક્કસ અને તમારા સહકારની અપેક્ષા સાથે હું વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ.